તો જીએસટી વિભાગના અધિકારીઓ નાના વેપારીઓના કારણે વગર કનડગત કરતા હોવાના આક્ષેપ કોટ વિસ્તારના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા। ઓનલાઈન વેપારના કારણે નાના વેપારીઓના ધંધા પર અસર થાય છે, ત્યારે આવા સમયે આ પ્રકારની કામગીરીના કારણે વેપારીઓને વધુ હાલાકી ભોગવવી પડે છે। અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રમુખ મેઘરાજ દોડવાનીએ જણાવ્યું કે કેટલાક અધિકારીઓ ખોટી રીતે વેપારીઓને પરેશાન કરે છે, એકાઉન્ટ સીઝ કરવાની પણ ચીમકી ઉચ્ચારે છે। વેપારીઓ આ બાબતથી પરેશાન છે। નરોડાના એક વેપારી કે જે મોબાઈલનો વ્યવસાય કરે છે, તેમનો આક્ષેપ છે કે દરોડા દરમિયાન કેટલાક અધિકારીઓ તેમની પાસેથી તગડી રકમ વસૂલી હતી। કમિશનર સાહેબ અમે બોલાવ્યો હતો, એ ખાતરી આપી છે તો આગળ તમે તકલીફ નહીં થાય, જે તમે પુરાવો છે અમે આપજો। પછી અમે એને પુરાવો પણ આપ્યા છે। હવે આગળ શું કરે છે એની રાહ જોઈએ છે। એ અમારે ન્યાય નહીં મળે તો પછી અમે બંધનું એલાન આપીશું। પણ ઘણા બધા વેપારી મારું નામું પણ છે, પણ હવે નામો હમણાં ખોલી થતા નથી। એક એક નામ આપતા જઈશું, આગળ ન્યાય નહીં મળે તો પછી અમે નામો પણ બતાવીશું ને બહુ અનેક આ લોકોને અંત કરી નાખ્યો છે, હદ કરી નાખી છે। મતલબ ડરાઈ ધમકાઈ કોઈ વેપારી બહાર નીકળતો નથી। બોલીએ છે ને તો એને પણ ફોન આવશે કે તમે બોલશો। તમે કે ટેક્સ ચોરી કરી છે 2 કરોડ ને 32 લાખ રૂપિયાનો, કે તમારા પૈસા ભરવા જ પડશે 2 કરોડ 32 લાખ રૂપિયા। એટલે આખો દિવસ એ દિવસ સર્ચ ચાલી, આખો દિવસ સર્ચ ચાલી। પછી બીજા દિવસે એક મારો ફ્રેન્ડ હતો એને બોલાયો, પછી સાહેબની જોડે વાત કરી તો મને કે એક માણસ છે 2 લાખ રૂપિયા રહેશે, તમારા બધી મેટર પતાવી દેશે।